નર્મદાની સુંદરતા અને ઇતિહાસને પબ્લિક સામે લાવવાના પ્રયાસ સાથે અમે લાઈફ ઓફ નર્મદાની સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેમાં અમે નર્મદાના ઇતિહાસ અને નર્મદાની સુંદરતાની સાથે સાથે ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે ફરવા જઈ શકાય તેવા પ્લેસીસ વિશે પણ જણાવીશું. કહેવાય છે કે માં હર્ષદી રાજપૂત સમાજ અને રાજપીપળા નગરવાસીની કુળદેવી તરીકે પ્રખ્યાત છે. તો આજે આપણે એમના જ ઇતિહાસથી શરૂઆત કરીશું. રાજપીપળાની ગાદી પર બિરાજમાન 25મા રાજા ગોહિલવંશી છત્રચાલજીના પુત્ર વેરીસાલજી જ્યારે તે માતા પિતા સાથે ઉજ્જૈનમાં માં હર્ષદીના દર્શન કરવા માટે જાય છે, ત્યારે નાનકડા મનમાં જાગેલી ઈચ્છાના કારણે આજે માં હર્ષદી આપણા રાજપીપળામાં બિરાજમાન છે. રાજાના નાનકડા મનમાં ઈચ્છા હતી કે જો વિક્રમાદિત્ય રાજા તેમની નગરી ઉજ્જૈનમાં હર્ષદી માતાને લાવી શકતા હોય તો હું પણ મારી નગરી રાજપીપળામાં માં હર્ષદીને કેમ ના લાવી શકું. 22 વર્ષની વયે તેમનો રાજતિલક કરવામાં આવ્યો. ત્યારબાદ પણ રાજા માતાજીની ઉપાસના કરતા. થોડા સમય બાદ રાજાના સપનામાં આવી માતાજીએ કહ્યું કે જો તારે મને તારા નગરમાં લાવવી હોય તો હું તારા સાથે આવીશ. આ સાંભળી રાજા તરત જ ઉજ્જૈન ગયા અને માતાજીની પૂજા કરવા લાગ્યા. ત્યાં રાજા કંકુ લઈ જવાનું ભૂલી ગયા હતા. ત્યારે તેમને કટારથી તેમની આંગળી કાપીને માતાજીને તિલક કર્યું. આ જોઈ માતાજી પ્રસન્ન થયા અને રાજાને કહ્યું, હું તારી નગરી રાજપીપળામાં આવીશ, પણ તેના માટે મારી એક શરત છે જે તારે માનવી પડશે. એ શરત શું છે તે પાર્ટ 2માં જાણીશું.